ભાવનગરના સિસર ગામે સ્પીડ બ્રેકરની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું। ભાવનગર વર્તેજ તરફ જવાના રોડ પરથી ભારે વાહનો તથા અન્ય વાહનો હાઈ સ્પીડમાં પસાર થતા હોય ત્યારે આ વિસ્તારમાં મંદિરો શાળાઓ આવેલી છે, જેને લઈને વારંવાર અકસ્માત થઈ રહ્યા છે, જેને લઈને સ્પીડ બ્રેકર મૂકવા માટે લોકોની માંગણીને લઈને આજે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રોડ પર આડા વાહનો મૂકી કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો। જોકે સ્થાનિક નગરસેવકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોની માંગણી અંગે બાહેધરી આપતા સમગ્ર આંદોલન સંકેલાયું હતું। વર્તેજ રોડ, તાલુકો જિલ્લો ભાવનગર, અહીંયા રોડ બન્યો ત્યાર પછી અવરોધ એક જ મૂક્યો છે અને વધારાના અવરોધ મૂક્યા નથી। અને અહીંયા વૃદ્ધ હોય તો એને પણ રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડે છે, કેમ કે વાહનો ખૂબ સ્પીડમાં જાય છે। નાના બાળકો હોય તો એને શાળાએ જવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે, તો વાહનો ધીમા ચાલતા જ નથી। મોટા વાહનો છે ને બાયપાસ હોવા છતાં અહીંથી ચાલે છે, તો મોટા વાહનો પણ અહીંયા ન ચાલે અને બાયપાસ રોડ પરથી તે અવર જવર કરે એના માટે પણ એક સજેશન છે। અને અહીંયા બમ્પ મૂકવામાં આવે તો અમને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે, વાહનો ધીમે ચાલે, વાહનો ધીમે ચાલતા જ નથી, તો અમે આંદોલન અવિરત ચાલુ રાખશું। આ સ્વાભાવિક અને સહજ માંગણી છે લોકોની, કારણ કે ગામતળમાંથી જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે, ઘણી વખત હાઈવેના ટ્રાફિકને લઈને હાઈવેના ભારે વાહનો છે એ ગામતળમાંથી એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે અહીંયા અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે। તો તેને ધ્યાનમાં રાખીને આજે ગામ લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું તેને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં 2 સ્પીડ બ્રેકર મેઇન રોડ ઉપર અને ખાંચામાંથી આવતા રોડ ઉપર બંને ખાંચાની અંદર પણ એક સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે, જેથી કરીને વાહનો એક કંટ્રોલ સ્પીડમાં પસાર થાય અને લોકોની સલામતી અને શિસ્ત જળવાઈ રહે અને લોકોના જીવનું જોખમ ટાળી શકાય।